મહેસાણા જિલ્લા શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નોકરીદાતાઓ અને રોજગાર વાંછો ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળાના માધ્યમથી જિલ્લા યુવાનોને ખાનગી ક્ષેત્રની નામાંકિત કંપનીઓમાં સીધી પસંદગી પામવાની સુવર્ણ તક પ્રાપ્ત થઈ હતી. આ રોજગાર ભરતી મેળામાં ફાર્મનાસ, ફૂડ, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર જેવા વિવિધ ક્ષેત્રોની 25થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ 500થી વધુ રોજગાર વાંછો ઉમેદવારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવાનોને સંબોધન જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે આવા રોજગાર મેળા યુવાનો માટે કારકિર્દીના નવા દ્વાર ખોલે છે. તેમણે ઉમેદવારોને પ્રોત્સાહિત કરતા માર્ગદર્શન આપ્યું હતું કે આધુનિક યુગમાં કૌશલ્યો અને પરિશ્રમ જ સફળતાની ચાવી છે. કલેક્ટરશ્રીએ ઉમેદવારોને પોતાની ક્ષમતા વિકસાવવા અને પ્રાપ્ત થયેલી તકોનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા આહ્વાન કર્યું હતું. આ રોજગારી મેળામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી એચ.એન. મેવાડા, લીડ બેંકના મેનેજર શ્રી પ્રિયજન તેમજ જિલ્લા રોજગાર અધિકારી શ્રી વી.એસ. પાંડોર તેમજ નોકરીદાતાઓ અને રોજગાર વાંછુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભાવિન ભાવસાર.